ત્યારે ડીસા હાઈવે પર અકસ્માતોને રોકવા માટે સિકુરામ સેવા સંગઠનને ખાસ પ્રયાસો હાથ ધર્યા છે। ત્યારે છેલ્લા કેટલાક સમયથી ડીસા હાઈવે પર રખડતા પશુઓને કારણે વારંવાર અકસ્માત થઈ રહ્યા છે। ત્યારે હાઈવે પર જ્યાં જ્યાં નજર કરો ત્યાં રખડતા પશુઓનો અડીંગો જોવા મળે છે। ત્યારે આ અકસ્માતોને અટકાવવા વહીવટી તંત્ર પણ નિષ્ફળ સાબિત થતાં સેવાભાવી સંગઠને ખાસ પ્રયાસો હાથ ધર્યા છે। ત્યારે આ સંસ્થાએ હાઈવે પર રખડતા પશુઓના ગળામાં રેડિયમ પટ્ટા પહેરાવે છે। ત્યારે રેડિયમ પટ્ટા પહેરાવવાથી વાહન ચાલકોને આ રખડતા પશુ નજરમાં આવી શકે છે। ત્યારે અંધારામાં રોડ પર બેસેલા પશુઓને કારણે વારંવાર અકસ્માતો સર્જાતા હોય છે। ત્યારે અનેક લોકો પણ જીવ ગુમાવી રહ્યા છે। ત્યારે સિકુરામ સેવાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોડી રાત્રે ડીસા હાઈવે પર રખડતા પશુઓને પકડી ગળામાં રેડિયમ પટ્ટા પહેરાવી રહ્યા છે। જય સિકુરામ સેવા સંગઠન ટ્રસ્ટ દ્વારા ગાયો માતા માટે રોડ ઉપર હાઈવે ઉપર જે બી ગૌ માતા બેઠી હોય તે બી કોઈ લોકો રસ્તા ઉપર જતા આવતા હોય તેમને ઈજા ના પહોંચે, તેમનો એક્સિડન્ટ ના બને, ગૌ માતાનો બી એક્સિડન્ટ ના બને, તેમને આપણે સિકુરામ સેવા સંગઠન દ્વારા રેડિયમ બેલ્ટ તૈયાર કરી એમને લગાવવામાં આવી રહ્યો છે, જેથી ગૌ માતાનો કોઈ બી એક્સિડન્ટ ના થાય અને કોઈ રાહદારી કોઈનો એમનો બી એક્સિડન્ટ ના થાય। ડીસાની આજુબાજુ રહેતા રહેવાસીઓ થોડા સંભાળીને ચાલો। ગૌ માતા રોડ ઉપર બેઠી છે, ગૌ માતા આપણી દૂધ એમનું જિંદગી પી અને આપણે એમને મોટા કર્યા છે, એટલા માટે આપણે કોઈ બી ગૌ માતાને કોઈ ઈજા ના પહોંચે અને આપણાને બી ઈજા ના પહોંચે એના માટે સિકુરામ સેવા સંગઠન રેડિયમ બેલ્ટ તૈયાર કરી અને ડીસાના હાઈવે પર બધી જગ્યાએ લગાવી રહ્યું છે। જય સિકુરામ।